કેમ છો વિદ્યાર્થીઓ મિત્રો? આજે જે પીએસઆઈની જે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાર્ટ બીના જે ક્વેશ્ચન છે, આજે તમારી સમક્ષ સોલ્યુશન લઈને આવ્યો છું. જેમાં પહેલો પ્રશ્ન છે, કયા સુધારા અધિનિયમે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યો? તો 42મો સુધારો છે એ ભારતની પ્રસ્તાવનામાં ફેરફાર સુધારો રજૂ કર્યો હતો. 42મો સુધારો 1976. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જસ્ટિસ કે.એસ. પટ્ટાસ્વામી 20 યુનિયન ઓફ ઇન્ડિયા 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારીને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો ગોપનીયતા આવશે એમાં જવાબ તરીકે. ત્યારબાદ છે, મૂળભૂત અધિકારો ભારતીય બંધારણમાં કયા ભાગમાં છે? તો ભારતીય અધિકારો ત્રીજા ભાગમાં આવે છે, તો ઓપ્શન નંબર સી આવશે જવાબ. ત્યારબાદ ભારતનું બંધારણની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો અંતિમ સત્તા છે ભારતની પ્રજા પાસેથી મેળવે છે. ત્યારબાદ ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? ભારતના નાગરિકોને આપવામાં આવે છે. ત્યારબાદ નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? તો એમાં આવશે HE હિલિયમ છે, ગ્રીન હાઉસનો વાયુ નથી. ત્યારબાદ ભારતમાં ટાઈગર પ્રોજેક્ટ 1973માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન હતો, એસિડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે. ભૂકંપ માપવા માટે સિસ્મોગ્રાફ આવે. ત્યારબાદ આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી? તો પેરિસ કરાર સંધિ કરવામાં આવી હતી 2015માં. ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારતના બંધારણ ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત ભારતીય સરકાર અધિનિયમ 1935 છે. ત્યારબાદ બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? તો 1949માં. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી હતી? 11 બેઠક કરી હતી. બંધારણ સભાએ ડૉક્ટર BR આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિ રચના કઈ તારીખે થઈ હતી? 29 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? ચોથા ભાગમાં. એમાં કમાં એટલે આવશે ઓપ્શન નંબર સી આવશે જવાબ. ક્રિપ્ટોકરન્સી એક પ્રકારનું ડિજિટલ ચલણ છે. ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ તમને પૂછેલું છે. 1 નેનોમીટર એટલે 1 × 10⁻⁹ મીટર ઘાત. DNA એટલે તમારો ડ્યુરો રિબોન્યુક્લિક એસિડ. બી આન્સર આવશે. ત્યારબાદ આવશે IMFનું શું કાર્ય છે? તો દેશોની આર્થિક સહાય પૂરી પાડે છે. IMF ઇન્ડિયન મોનિટરિંગ ફંડ એક પ્રકારની સંસ્થા છે. ભારતીય બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજો દર્શાવવામાં? ભારતીય બંધારણમાં પહેલાં 10 હતી, હાલમાં 11 ફરજો છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009માં કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રી બંનેને સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ છે? તો રાજ્ય નીતિના નિર્દેશ સિદ્ધાંતોમાં. લોકસભાની ચૂંટણી લડવા માટે 25 વર્ષની ઉંમર લઘુત્તમ જોવે અને રાજ્યસભાની 30 જોવે. કયું વિધેય લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો એમાં આન્સર આવશે ડી. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી હતી? 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમી ઉજવી હતી. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? તો એમાં આન્સર આવશે ડી. પેડો સાઇનેસ અને વડાપ્રધાન સ્પેનના. ઓઝોન સ્તર શું કરે છે? સૂર્યકિરણોને શોષી લે છે. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની છે. સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કેશવાનંદ ભારતી અને સ્ટેટ ઓફ કેરલા કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો? સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. ભારતનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે હોય? તો સુપ્રીમ કોર્ટ પાસે હોય છે અંતિમ સત્તા. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ 1957માં કઈ સમિતિ કરી? તો બળવંતરાય મહેતા સમિતિએ કરી હતી ભલામણ. બંધારણમાં ભાગ રોમન અંકમાં તમને આપ્યા છે 17, તો શેનો ઉલ્લેખ છે? તો રાજ્ય ભાષાનો ઉલ્લેખ છે. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળશે? 368 મુજબ જોવા મળશે. ચિપકો આંદોલન જાળવણી માટે થયું હતું. વૃક્ષોની જાળવણી માટે. લાલ ગ્રહ તરીકે મંગળને ઓળખવામાં માનવ શરીરનું સૌથી મોટું અંગ છે ત્વચા એટલે ચામડી. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ હોય છે? હાઇડ્રોજનનું પ્રમાણ સૂર્યમાં સૌથી વધુ હોય છે 71% જેટલું. પ્રકાશની પ્રતિ સેકન્ડની ઝડપ 299, 392, 458 ms પ્રતિ સેકન્ડ હોય છે, મીટર પ્રતિ સેકન્ડ હોય છે.
CRPFનું ફૂલ ફોર્મ આપ્યું છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આવે. પછી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી? 1 જુલાઈ 2024ના રોજ BNSS અમલમાં આવી છે. BNS મુજબ નાગરિક FRI કરે છે પોલીસ સ્ટેશને જઈને એ ફરિયાદી સહી કરવા માટે એમની પાસે વધુ કેટલા દિવસો જોઈએ? તો 5 દિવસ હોય છે. એમાં રાજ્યમાં પોલીસ વડા કોણ હોય છે? ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હોય છે. FRIનું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. GST 1 જુલાઈ 2017. ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન સેવા ક્ષેત્રનું છે હાલમાં. દીનદયાળ બંદરનું જૂનું નામ છે કંડલા બંદર. કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર. ભારતની સૌથી મોટી GIDC સાણંદમાં આવેલી છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસના કયા નામે ઓળખવામાં આવશે? તો સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવશે. પ્લાચીની લડાઈમાં 1757માં દરમિયાન અંગ્રેજના નેતા હતા રોબર્ટ ક્લાઇવ હતા. અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથના લેખક છે પ્રાણીની. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થાય છે? વેદથી થાય છે. ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ છે. રોજર ફેડરર શું હતા? ટેનિસ રમત સાથે જોડાયેલા વ્યક્તિ છે. કઈ રમત માટે FIFA વર્લ્ડ કપ છે? ફૂટબોલ રમત માટે FIFA વર્લ્ડ કપ છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરમાં આવેલું છે. ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલું છે. મધુબની કલા ક્યાંની છે? તો મધુબની કલા બિહારની છે. જય જય ગરવી ગુજરાત કાવ્ય નર્મદનું છે. બ્રિટિશરોએ ભારતમાં રોલેટ કાયદો 1919માં અમલ પાસ કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. સ્વપ્રવાસદાતા નાટક કવિ ભાસનું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. કઈ કૃતિને ઈસવીસન 2024નો બ્રુકર પ્રાઇઝ મળ્યો? ઓર્બિટલ કૃતિને બ્રુકર પ્રાઇઝ મળ્યો 2024માં. કોને વર્ષ 2025નો પદ્મ પુરસ્કાર મળેલ નથી? તો પંકજ શાહને નથી મળેલ. તુષાર શુક્લા, રતન પરમી અને વિનાયક લોહિનીને 2025માં પદ્મશ્રી પુરસ્કાર મળેલ હતો અને આપણે નથી મળેલો એ પૂછેલું છે એટલે પંકજ શાહ આવશે આન્સરમાં આપણો. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો એન્ટ્રોનિયાસ ગુટેરેસ છે આપણા વર્તમાન મહાસચિવ સંયુક્ત રાષ્ટ્રના. 2024ના ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલાનું પ્રથમ ક્રમે છે? ઉર્સુલા વોન ડેર લિયન છે. પેરિસ 2024માં ઓલિમ્પિક્સમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? તો લક્ષ્ય સેનને મેડલ નથી મળ્યો. બાકી મનુ ભાકરને, સિંગે અને ફુસાલે બધાને મેડલ મળેલ છે. લક્ષ્ય સેનને નથી મળેલ. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે જાણીતું છે? કેરળ રાજ્ય. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર શિખર. કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવતો? જૂન 2008ને. ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? ભારતીય યુરોપીય ભાષા મિશ્ર જોવા મળે છે. નીચે પૈકી કયું વાક્ય નથી? તો સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ એ વાક્યના પ્રકાર છે. ઓપ્શન સી છે વિભક્ત, એ વાક્યનો પ્રકાર નથી. મોનાલિસાના ચિત્રકાર કોણ છે? લિયોનાર્ડો દ વિંસી છે મોનાલિસાના ચિત્રકાર હતા. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ પુરસ્કાર અપાય છે? તો ફિલ્મ ક્ષેત્રમાં. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સાઇટ નથી? ફતેપુર સિકરી સાઇટ છે, સુંદરવન સાઇટ છે, આગ્રાનો કિલ્લો. પણ ગેટ ઓફ ઇન્ડિયા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તેથી WHOની સ્થાપના દિવસ તેથી ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ. તાપી નદી ઉપર કઈ યોજના નથી? તાપી નદી ઉપર કાકરાપણ અને ઉકા યોજના બી આવેલી છે પણ ધરો યોજના આવેલી નથી. તો આપણો આન્સર આવશે ધરો યોજના. પિઠોરા એ ભીત ચિત્ર છે. કર્ણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ઓડિશામાં આવેલું છે. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? લદ્દાખમાં આવ્યું છે. રાષ્ટ્રીય શાયર કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી છે. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો બર્નૌલી સિદ્ધાંત મુજબ ઉડે છે. પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? ચાર્લ્સ બેબેજે કરી હતી. રેમ એટલે શું? રેન્ડમ એક્સેસ મેમરી. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મશીન લર્નિંગ હોય છે, બાયોલેસી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ. તો તમામ ટેકનોલોજીનો ઉપયોગ ઉપરોક્ત તમામ આવશે આન્સરમાં. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતનું સાથે જોડાયેલું છે? તો કથક નૃત્ય છે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે. મહાબલીપુરમ આવેલા
મંદિરો કયા નામથી ઓળખાય છે? રથ મંદિરો તરીકે ઓળખાય છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? સુંદરમ છે એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી? સંચી મહેતાએ છે નવી રંગભૂમિની શરૂઆત કરી હતી. શ્રેષ્ઠ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ 2024 કોને મળ્યો હતો? તો 12 ફેલ મૂવીને ફિલ્મફેરનો એવોર્ડ મળેલો છે. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ? તો 2023માં યોજાઈ હતી. કેનેડામાં ઇન્ડિયા પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? તો બીકને ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા શરૂ કરી હતી કેનેડામાં. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? તો ઘનશ્યામ તિવારીએ સેવા આપેલી નથી. ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો 20.5937 એન 78.9629 E આ આન્સર આવશે. તો આ રીતે PSIના પેપરમાં સાવ ઇઝી પેપર પૂછાયેલું ને આ તમારી સમક્ષ સોલ્યુશન લેવા આવ્યો હતું. થેન્ક યુ તમારો આ બધા સોલ્યુશન જોવા બદલ.